રાધનપુરમાં ગાયનું કરંટ લાગતા આકસ્મિક મોત, વિડીયો વાયરલ, ગૌભક્તોમાં રોષ। પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં દુઃખદ ઘટના બની છે। મીરા દરવાજા હાઈવે પર એસઆરએસસી રિપેરિંગ અને ભાગ્યોદય ગાદલા ભંડારની બાજુમાં બેંક ઓફ બરોડાની બિલકુલ સામે આવેલી સાઇટ પર એક ગાયને કરંટ લાગતા તેમનું આકસ્મિક મોત થયું હતું। આ બનાવનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અવની બીજ ભંડારનો વાયર પતરાને અડતો હતો, જેના કારણે નીચે આવેલી લોખંડની પાઇપમાં અર્થિંગ થઈ રહ્યું હતું। ગાયે સ્થળ પરથી પસાર થતાં જ અચાનક કરંટ લાગતા એકદમ ધ્રુજાતી થઈ ગઈ હતી અને તુરંત મોત થયું હતું। વિડીયોમાં લોકો વાયરિંગ વિશે ચર્ચા કરતા પણ સ્પષ્ટ સાંભળવા મળે છે। હાલ ચોમાસાની સિઝન ચાલુ હોવાથી રોડ રસ્તાઓ પણ પાણી ભરાવાના બનાવો સામે આવી રહ્યા છે। આવા સમયમાં દુકાનોના લોખંડના શેડ અથવા પાઇપો ઉપર વીજ વાયરો સાથે અર્થિંગ થવાની શક્યતા વધારે રહે છે। નિષ્ણાતો તથા સ્થાનિક લોકોને વરસાદી દિવસોમાં ખાસ સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે। આ બનાવ બાદ ગૌભક્તોમાં ભારે રોષ ફેલાયો છે। તેમનો સવાલ છે કે ગાયનું મોત જો વાયરિંગના કારણે થયું હોય તો તેની જવાબદારી કોણ લેશે? ગૌભક્તોએ માંગ કરી છે કે આ મામલે પોલીસ ફરિયાદ થવી જોઈએ અને દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં આવે। હાલ ગાયનું મોત ચોક્કસ કયા કારણસર થયું તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ વાયરલ થયેલા વિડીયોને પગલે શહેરમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે।